ચેનઈ તું તો બાપ ચેનઈ તું તો ઝઘડા કરીને આવ્યો મને માર્યો છે આ તુજે 5000 નો પાટો બંધાય ઓ બા ટકરા માર કામ ઉઠા કેડો ભગાઈને આવ્યો એની મકોડા મારે તો બાપા ખેવી નાશાય એ પેલા મહેમાન જોઈ જા લે ગુંદ પર મહેમાન તો ગુંદ લેવા જો છે કે સીધો લેવા જો અલે કે 2 કલાકથી હું તો થૂક ગળું 2 કિલો થૂક કરી ગયો પણ આ મહેમાન ગુંદ લઈને ના આવ્યો બોલ મહેમાનની સાસડી બંધવાની છે મહેમાન તો જતા રેલા લાગે આપણે ઝઘડો છે ને એટલે ચેનઈ આ પાટો બંધ્યો ને બધા પૈસા લેવાના હે ઝઘડા કરીને આવે ને મને માર ખવડાવવા મારો છો તું ઉભા રહેજો હું ટ્રાય કરું છું બાજુ ઓ બા એ મારી તો લે બલકી તો મારી એને ઘોકડો પકડેલો લો આ ટક એક વખત આવી ગયેલું અટકતો અટકનો ઉભલા છે તારા હમારો કે યાર ખાવું પછી અને આ કોણ આવો ઓય ચથી આ અલા ભાઈ ક્યાં કોમ ના હે હું તો ઓય ના જ છું હા એ સાહેબ મને ક્યાં બધા ના ચમ બેઠો હોય કણ અરે સાહેબ કોને મિલ્યા તમને વાવ મને પેલા એ આવ નહીં દેહો બેઠ અરે પણ કોને મિલ્યા કોને મિલ્યા લાલભાઈ મિલ્યા ઓય પેલા લાલભાઈ મિલ્યો હે સાહેબ મને માર્યો હે કોને માર્યા પેલા પોપટજી એ ચેનઈ સાહેબ એનો વક નહીં સાહેબ મારી વાત સાંભળો સાહેબ માર ભાઈ અમન બેન માર્યા યાર લંગડા દે એમને મૂકી દો પાટો બંધાયો સાહેબ પેલા પોપટજી ભેડોજી બેને અમન ધમાલ કરીને અમન બેન મારે માર ભાઈ તો કેડો ભાઈ ના છે આ કેડે ભાજી હાલ તો પટ્ટી મારતા હતા એ તો મેં ગુંદ ખવડાયો ને ગુંદ હા એ સાહેબ તમે એને પકડી લઈ દો ને ગોમાં મર્ડર કરી દેહી રહ્યા મર્ડર મુ ના થવાય દઉં અને તમે લાલભાઈ મિલ્યા ને ઓય અમારે તો એક મહેમાન આવ્યો ને એમાં આવશે ગુંદ ખવડાવવાનો નાહી ગયો સાહેબ હું બતાડું તમને લેહાડો અહીંયા ઘર આ તો મને એમ કરવા બતાવો અને મને ધોકા મારો અમે મરી ગયેલા એટલે મરી ગયેલા છો તમે કોઈ ઓછા નહીં હોય કોઈ એમને તો ના મારી પેલા ને મારી પૂરા કરે તો મરી ગયા ને તો નમાવશે મારે તો વીમો ચાલે 2 લાખ નો વીમો ચાલે એમ વીમો તો હું પૂરો કર્યું મને ઘર લઈ જાઓ મારા લાલપા નહીં હાથે હાથ મારા ઉપર તો મિલે સાહેબ માણસો કડક હે નહીં સાહેબ તો જબરજસ્ત કડક નહીં જબરજસ્ત કડક જબ્બર સાહેબ છે હા તમે થોડા કડક લાગો તીખા મરચા જેવા ઓય મરચું ખો કડક ના પોપટજી ગાયબ થઈ જશે તો પોલીસ આવી તો તળિયે તોડી નાખવાની છે અને પેલા હું મારી ગયો છું ચેનઈ તો જબ્બર મારે પેલા તો સારમાં મારે પોપટજી બોલાવવા પડશે ગમે તે કરીને નકર તો પોલીસ આવી ને તો પાડી જોવા નહીં રહ્યો એવું ઉડવું છે ને ઓશો બંધ કાઢી ફળાટ ના પોલીસ તો પારે પાડી હા આવ્યો જો એ પોપટજી यार पुलिस आई जाए तो तड़िए तोड़ के मारते मारे जा अपने બે ભાઈ डरने की बात नहीं है डरने की बात नहीं શું નહીં है અને એ બધી વાત છોડી મેકો આજકાલમાં આપણે મેટ્રો વધી નહીં મેટ્રો તો પોલીસ આવી તો પડદો જોવાની દેવાનો પોલીસ આવે તો પોલીસના સારમાં ફેદોડી નાખું પુલા જેમ ફાટ લઈ એવી આપણે પોલીસ ની તો બીક લાગે જ છે પોલીસ ની બીક તો મને તો લાગે યાર પણ મને તો હાલ એવું લાગે કે પોલીસ આવે છે તો તાપણું બાપણું બધું લઈને ડાયરેક્ટ ફિલિંગ કરાવતા આવો ને કૂદકો મારી સાચી વાત અને ફેરે એ બધી વાત થોડી મેં આપણે મારતો જબરીઓ માર્યા પેલા તો એ બધી વાત છોડો પેલો તો હેડી નતો કરે પેલો એમ પકડી લઈને જતો પેલા બધું કેળે ના મકડા હું કાલ દારૂ પીતો તો માર્યો ને ત્યાં તો હું દારૂ પીવા છોડી મેં કીધું જો પોલીસ આવે તો દારૂ પીવો ના પડે ના પોલીસ આવે તો દારૂ તમે તો મારે તો દારૂની જેમ જેટલી થાય ખબર આ તો કીધું દારૂ ખબર છે ને કીધું દારૂ પીવો જ નહીં મારા તો પણ પેલા તો પાટો બધો 5,000 રૂપિયા જેવું ખર્ચો થઈ ગયો છે અરે આ તો સારું છે મારું મૂડ દાદાજી આ તો મારું મૂડ સારું હતું નકે એ કરવાનું તો બે પગ હું એના હાથમાં હાલતો હતો તારી તાકાત લે એ તો હું હોય અને તું કરી નહીં હું તો હું એકલો હોય ને હું તો વિચાર્યું કે પોપટજી રાય પેલી પૈડા સાયકલ લઈને પડા રાડ જવું રાહ તો તમે પેલો લોકો મારતો તો મેં આવીને એનો ગુરચી ધારી સાઈડ છેતરી પકડી જતો ને કા આ વાગડું નો બંકો જ છે વાઘ એટલે આ વાગડું નો બંકો છોડી મેકો અને આપણા દાદા થાવ પડશે ગોમ તાણી
દાદા થવા નહીં, દાદા થઈ ગયા. તો સાહેબ આયા તો તળિયે ની રાખી પગન એ સાહેબ બાઈ તે આપણે ના માં તો દીધું. પગે માં તો બૂટે આવી રહી તે બુટ્ટા કદી નવા જ લાવતા નહીં. અને માવા તો આપણો પોલીસ આ કે પોલીસનું ગમે ત્યાં આપણે બીવાતા નહીં. પોલીસ આર્મ તો પોલીસ આર્મ રમાડી દે. આપણે પોલીસ શું થઈ સાહેબ ગયું? ને કેવાનું કે હા. સાહેબ અમે તમાર સાહેબ આને તો સાહેબને કહી દેવું કે હવે એના દાદા સર જતા રહેજો ને કે અમે તમને જ્યાં મારજો. હગાવાલા હા 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 હાલ નહીં. એટલે હગાવાલા સાઈડ માં રહ્યા એ બધી વાત થોડો હાલ આપણે ગોમો ને કહો ગોમો. હા સાહેબ આવે સાહેબ નો બાપ ઓ મત બેવ સાહેબ ની કી જે થાવ કર લેતા હાલ આપણે ગોમો ને કહો ગોમો. હા. તો બધા શું કહે? દાદા આવ્યો દાદા. દાદા દાદી દાદા એટલે દાદી નહીં લ્યા દાદા. દાદા હા આપણે છે ને હા હું શું તમ પેલો હું બનું પુંડ દાદા હા. અને તમે બનો પાડો દાદા પુંડ દાદા પાડો દાદા આયા એટલે ગોમો આ દાદા તો હજુ તો ઓળખ્યા રે ગોમમાં હું નીકળું તો બધા શું કહે? દાદા આવ્યો દાદા. એટલે આ દાદાની ગોમમાં છાપ પડી ગઈ છે. એ દાદા બે ભાઈઓ દાદા અને પોલીસ સાહેબ પોલીસને દાજી દસવાળી નાખી દે. એ દાદા ના થવા દો. ઓવે તમે મને ગોઠની વધારે દો કે મેં મને આલો મને સાહેબ એક તો આયા પણ મને લેતા નહીં. છેટો રે. ભાઈ જો લો અહીંયા એવું છે? અમન બેન હોય કે રમાડ્યા. તમારો તો ભાજો પણ હું એમ હાવકે ભાગો તમે જોવો હમણાં. મકોડા ભાગી નાખો તા ઢીલા ઢસ. સાહેબ આ થઈ. સાહેબ જલ્દી પો દોડો. સાહેબ તમે શું પકડો? તમે ઓમ ઓમ તમારું ઢેફરું લઈને દોડ્યા પકડો કર્યું જ ના. એટલે એ જાય શું કરી ખબર? એવું ખબર નથી કે એટલે એના ચેતન હોય ઘર બેઠા હતા. આ રૂમાલ અહીંયાનો. તમારે લેવાનું ને? હા, બેહો હોય. કોઈ જ આવશે એનું જ ઘર. એવાનું જ ઘર છે ને? કોઈ કણ તમને માર્યા હતા.